એટલે આજે જે છે એ તમારી પાસે કાલે હશે જ, એ જરૂરી નથી. બરાબર. પ્રાણપ્રિય એવી માં જતી રહે છે, ગમે એવો પ્રેમી કુટુંબીજન સ્નેહીજન જતો રહે છે, કેટલાય એવા નવા લોકો તમારી લાઈફમાં જોડાતા જાય છે, કેટલાય જતા જાય છે. એટલે જ જે અમારે ગુરુવાણી હું સાંભળું છું એમાં ગુરુજીએ જ કીધું કે જब 9 साल की उम्र के थे तब पता चला कि ये माँ जो मुझे सबसे ज़्यादा प्यारी है वो जाएगी, ये पप्पा, ये जिसको हम बाबा बोलते थे, वो जाएंगे, ये भाई ये बहन ये सब जाएंगे, बिछड़ेंगे, कल ना कल बिछड़ेंगे, कल बहन की शादी हो जाएगी, बिछड़ेगी, कैसे रह पाऊँगा इनके लिए, इनके बीच कैसे रह पाऊँगा, तो बिछड़ेगा कौन, नहीं मेरे से, वो एक तत्व तो ऐसा है जो मुझसे नहीं बिछड़ेगा, वो कौन, वो परमात्मा। तो मैंने तब सोच लिया था 9 साल की उम्र में कि मैं सीधा परमात्मा के साथ जुड़ जाऊं अगर, तो मुझे बिछड़ने का गम नहीं रहेगा। तो 13 साल की उम्र में घर छोड़ दिया। अगली रात को मम्मी को बोल दिया था कि कल हम सुबह चले जाएंगे। मम्मी ने बोला सो जा, ऐसे ही बोलता होगा। रात को 3 बजे उठे, गीता जी का एक पुस्तक लिया हाथ में, चौपड़ी ली और हाथ में एक जिसके ऊपर हम सोते थे वो रजाई लेकर, फिर जीत लेकर हम निकल गए। એટલે કહેવાનો મતલબ કે માણસના જીવનમાં આ બધી પરિવર્તનશીલતાઓ જે છે ને એ ભગવાને એવી રીતે મૂકેલી છે. અને બીજું કે જ્યાં તમે, મેં જોયું કે જ્યાં તમે રાગ કરો છો ને ત્યાં જ ફસાવો છો. જ્યાં રાગ છે ત્યાં જ ફસાવાનું થાય છે, સમજી લો. એટલે બૈરાગી જીવન જીવવું અઘરું બહુ છે, પણ જરૂરી છે કે તમે કોઈની અંદર આસક્તિ ના તમારી. આસક્તિ તો થવી જોઈએ એકમાત્ર પરમ કૃપાળુ પરમાત્માની અંદર. જે બીજા વિષયોમાં આસક્ત થઈ ગયું એનું સમજી લો કે પતન તો નિશ્ચિત છે. પણ આપણા અંદર એક બહુ મોટામાં મોટો ડ્રોબેક છે મનુષ્ય જાતિની આખી વાત કરીએ તો, કે જેને એક દશા પ્રાપ્ત કરી લીધી છે ને એવા અમુક જ લોકો છે. બાકી દશા પ્રાપ્ત કર્યા પછી પણ જો એમનો મૂળભૂત રાગ છૂટે નહીં એ વસ્તુમાંથી, તો ફરી પાછા એમાં સપડાય છે. ગુરુવાણીમાં મેં સાંભળેલું છે કે 50-60 વર્ષ સુધીની તપસ્યા કરી હોય, એક પણ ભૂલ ના કરી હોય, બધા જ વ્રત બધા જ મન કર્મ વચનથી જે કંઈ પણ કરવાનું ગુરુ આજ્ઞાની અંદર હોય બધું જ કરેલું હોય, પણ એક નબળી ક્ષણ આવે અને માણસનું પતન થઈ જાય એટલે એના પર 50 સવાલ ઊભા થઈ જાય કે આખું જીવન આને આ રીતે જ વિતાવેલું હશે. વાસ્તવિકતા ટોટલ અલગ હોય, સમજી લો. પણ તમે એક વખત એક પાયરી માણસ ચૂકી ગયો એટલે લોકોને જરાય બોલતા વાર નહીં લાગે કે આ છેલ્લી પાયરી. એક અવગુણ 99 ગુણ મારે. હા,